હવે ગુમસુમ બેહવા સિવાય ને વિચારવા સિવાય મારી જિંદગીમાં બીજું વધ્યું છે હું. તો મારા સ્વભાવ વિશે તમે શું જાણો છો? તારા જેવો માણસ તો મેં દુનિયામાં જોયો નથી. તો તું મને આમ બરાબર જોઈ લે. હવે તને બીજી વાર જોવાય નહીં મળે. રાહુલ છે ને ઓછી અગ્નિ પીગળે ને એવો માણસ નથી. વધારે પડતું હસવું સ્વાસ્થ્ય માટે હાનિકારક છે અર્જુનભાઈ. કે ઘેટા બકરાના ટોળામાં સિંહણનું બસું મોટું થાય ને તો એને સમજ આવતા વાર નથી લાગતી કે ઈ બકરી નથી કે ઘેટું નથી, ઈ સિંહ છે સિંહ. મર્યાદા અમારે જો મોટા ભાઈ. અરે તો રાહુલ ને કબજે કરી લે ને. હા, તમારો દીકરો દૂધ પીતો ગગો છે? કઈ દૂધ પીતો ગગો નથી, પણ તે તારી જાળમાં ફસાવીને ને તારો ગગો બનાવી દીધો. પપ્પાજી કહીને બોલાવું છું એમને, પપ્પાજી. અમારા ઘરના મામલામાં તમારે કાંઈ દખલગીરી કરવાની જરૂર નથી. એ ચૂપ. હું કહું તમને, હા બોલ ને. હું એમ કહેતી હતી કે હાજે છે ને દુકાનેથી વેલા ઘેર આવજો પાછા. હા, વહેલો આવતો રહે. હા, પણ તમે છે ને પાછા ભૂલી નહીં જતા. એ હા ભાઈ સાહેબ, હા હું નહીં ભૂલું, પણ અટાણે હું વહેલી તકે જાવ તો પાછો વહેલો ઘેરે આવું ને. હારું હારું જાઓ તમે. તો એ બધું તો ઠીક, પણ આ રાહુલ અને મોહિત બે ઓફિસે ગયા કે હજી હુતા છે બે? આ છોકરાઓને થોડું દુકાને જવાનું હોય કે વેલા ઉઠે, જ્યારે ઉઠે ત્યારે. હા, જ્યારે ઉઠે ત્યારે. અરે પણ હું એમ કહું છું, માણસને છે ને પોતાના કામમાં સજ્જ રહેવું પડે. અરે વાહ, તો પેલા આપણે આપણું કરાય ને. આપણે ક્યાં સસ છીએ? એટલે તું કહેવા હું માંગશો? તને ખબર છે ને આ છેલ્લા 2 વર્ષથી હું કેટલી કઠોર મહેનત કરું છું. અરે અને એનું કારણ છે ને આપણા 2 દીકરા છે. બાકી પહેલા તો હું વહેલો સવારે દુકાને જતો ને રાતે 10 વાગે દુકાન વધાવીને આવતો હું. ઈ ભૂલી ગઈ તું બધું? ના રે, તે મને બધું યાદ છે હો. તો પછી તું આવા વાંકા બોલીને મને મેણા હું બોલશો? આ છોકરાએ જ મને કીધું કે બાપા હવે તમે છે ને આ બધી મહેનત કરવી મૂકી દો અને આવા આરામ કરો તમે. હારું લ્યો ત્યાર, હવે નહીં કહું. હવે જટ જાઓ કામે, મોડું નથી થતું. પણ તો હું કામે તું મને અહીંયા ઊભો રાખીને મારા મોઢામાં આંગળા નાખીને મને બોલાવીશો? હે ભગવાન, હારું લ્યો ત્યારે, મારી ભૂલ થઈ ગઈ હો. હવે નહીં કહું. હવે કહેતા હોય ને તો તમને વળાવવા આવું. ના ના, અહીં સુધી હું આવી ગયો છું ને, હું વયો જાય. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સાંજે વેલા પધારજો. સિંગડે ઝાલો તો ખાંડા અને પૂછડે ઝાલો તો બાંડા. આજે તો બહુ થાકી ગયો છું પપ્પા, બહુ થાક લાગ્યો છે. એટલો બધો થાકી ગયો હો તો જમીન સીધો હુઈ જા. આ તાર મમ્મી જો રસોઈ બનાવે છે. હા એમ જ. હા આવી ગયો. હા પપ્પા તમે કહ્યું ને એમ જ કરવું પડશે એવું લાગે છે. આજે તો બહુ થાક લાગ્યો છે. સાંધે સાંધો દુખે છે. કેમ એમ છું? કેમ શું, આજે ઓફિસમાં કામ જ એટલું બધું હતું. હા વધારે પડતું કામ કર્યું અને ઉપરથી છેલ્લે પાછું સફાઈ કામ પણ કરાવ્યું ઓફિસમાં, એટલે સાંધે સાંધો પકડાઈ ગયો છે. બહુ થાક લાગ્યો છે મમ્મી. તને બામ લગાડ દઉં? મમ્મી એની કોઈ જરૂર નથી. આ જમી કરવીને સૂઈ જઈશ ને એટલે આરામ થઈ જશે, બધું ઠીક થાય. હાશ. કેમ હું છું? લાગે છે આજે આય થાકી ગયો. બધાયના કુકડા બોલી ગયા તો. અરે પપ્પા હું ક્યાં કહું છું હું થાકી ગયો છું. આ તો ઘરમાં એન્ટ્રી કરીને એટલે આમ હાશકારો થયો કે મારું ઘર આવી ગયું. ઠીક. આને તો છે ને મેણા મારતા જ આવડશે. પણ આમાં વળી મેં હું મેણું માર્યું? હું વળી એવું બોલ્યો? અરે આ છોકરા થાક્યા પાક્યા ઘેર આવ્યા હોય તેનો થાક ઉતારવાની કોશિશ કરાય, નહીં કે ને મેણા મારવાની. તમારી વાત હાવ હાચી છે હો મમ્મી. તો શું મમ્મી, આ પપ્પાને કોઈ દિવસ થાક લાગ્યો એવું તો એ ક્યારેય બોલ્યા જ નથી. તો શું પપ્પા,
હા બીજા કોઈને થાક લાગવો જ ન જોઈએ. હા મારું માનવું તો એવું જ છે. એટલે તમે બી મારા દીકરા છો તો પછી બાપ એવા બેટા ને વડ એવા ટેટા. આ વાત ભૂલી ગયો? આવું તો હોવું જ જોઈએ ને. આવું બધું હોવું જરૂરી નથી હો. ઓકે ઓકે ભૂલ થઈ ગઈ. પણ અટાણે જરૂરી છે આપણે જમવાનું. હા તો જમવાનું બની ગયું છે? હા જમવાનું તૈયાર જ છે. હાલો બધા જમવા બેસી જાઓ. તો હાલો હાલો. આમ પણ બહુ થાકી ગયા સેવન છે. કરું તાર. ફ્રી થઈ જઈએ. પૂજા, મેં નક્કી કરી લીધું છે કે જિંદગીમાં મારે બહુ જ મહાન માણસ બનવું છે, બહુ મોટું બનવું છે. પછી ભલે મારા જીવનમાં કંઈ પણ થઈ જાય, ગમે તેટલી મોટી મુસીબત આવે કે મુશ્કેલી આવે, એની સામે મારે મહેનત કરીને જંગ લડવી છે. રાહુલ, તારી આ જ વાત તો મને બહુ ગમે છે. તારી પાસેથી આ વાત શીખવા જેવી છે. મારી આ જ વાત ગમે છે, મતલબ કે બીજું કંઈ નહીં. બીજું તો ઘણું બધું ગમે છે, પણ એક ફ્રેન્ડ પાસેથી જો કોઈ વાત શીખવા જેવી હોય ને તો એ છે સ્વીકારવું. જો ને તું જિંદગીમાં ગમે તે થઈ જાય, બધી વસ્તુને સ્વીકારી લઈ છે. આ જ વાત તો શીખવા જેવી છે ને. હોઈ શકે, પણ પૂજા, આપણે બંને નથી તો બાળપણના મિત્ર કે નથી કોઈ શાળામાં સાથે ભણ્યા કર્યા, પણ હા હા તારા પપ્પાની એક આજીજીને કારણે મેં તમારા લોકોની મદદ કરી હતી. અને જો ને આજે એ જ કારણે આપણે બંને સાથે છીએ. એ તો મારા પર ને મારા પપ્પા પર તે બહુ મોટો ઉપકાર કર્યો છે. અરે કોઈ ઉપકાર નથી કર્યો, મેં તો મારાથી બનતી મદદ કરી છે. અને હા, આગળ પણ આ મદદ કરતો રહીશ. અને વાત રહી આ ઉપકારની, અરે મેં કોઈ તારી ઉપર ઉપકાર નથી કર્યો, હું તો નિમિત્ત માત્ર છું. આમ પણ આપણે જે કંપનીમાં કામ કરીએ છીએ એ જગ્યાએ તો પહેલેથી જ કોઈના માટે જગ્યા ખાલી જ હતી. આ તું નહીં તો તારા બદલે બીજું કોઈ. મેં તો બસ માત્ર ઓફિસમાં ભલામણ કરીને જે રિઝર્વ જગ્યા ખાલી હતી ને એ જગ્યામાં તારું નામ લખાવ્યું. તારી મહેનત છે એના કારણે તને જગ્યા મળી છે. બાકી મેં કંઈ તને જગ્યા અપાવીને કંઈ મોટું તીર નથી માર્યું. બસ આ તારી મહાનતા છે ને એ જ મને બહુ ગમે છે. અરે પોતે એક તો મદદ કરે અને કોઈ પણ જાતનો શ્રેય ના લે, એ બધો જ શ્રેય ઉપરવાળાને આપી દે. હા તો મારી વાત ખોટી હોય તો બોલ. ના, જરા પણ નહીં. હવે આ બધી વાતો છોડીએ. આમ પણ આપણે લોકો આ ઓફિસ છોડીને ગાર્ડનમાં આવ્યા છીએ. હા કોઈ જોઈ જશે ને તો ઊંધો મતલબ કાઢશે. ચાલ જલ્દી જલ્દી નીકળીએ અને રિક્ષા પકડીએ, ઓફિસ ભેગા થઈએ. બસ ને, તારી આ વાત મને સહેજ પણ ના ગમી. અરે એક બાજુ તો કેટલી હિંમતવાળી વાત કરે છે અને બીજી બાજુ હા એકાદ ખૂણે ડરપોક તો તું છે જ. હા હવે જે છે એ છે, એમાં ડરવાનું છું. અને એમ પણ હા ફ્રેન્ડશિપને પ્રેમમાં બદલતા કેટલી વાર. છો પૂજા, હું ડરપોક નથી, પણ હા હા મા બાપની ઇજ્જત આબરૂનો ડર છે. અને આમ પણ મા બાપની ઇજ્જત અને આબરૂને આપણા કારણે થઈને ક્યારેય ઊની આંચ પણ ના આવવી જોઈએ. અને આજ એક સંતાન તરીકે તારી અને મારી આપણા સૌની ફરજ છે. સારું, તારી એ પણ વાત સાચી તો છે. તો ચાલ ઓફિસે જઈએ. હા કેમ નહીં, ચાલ. શું કરે છો બેટા? કઈ નહીં પપ્પા, ઓફિસનું થોડું કામ બાકી રહી ગયું હતું, એ પૂરું કરું છું. કેમ લાગે છે પૂજા, આ વખતે તારા પગારમાં વધારો થશે કે? એ બધું તો રાહુલના હાથની વાત છે. તમને ખબર છે ને, રાહુલ એ કંપનીનો ટ્રસ્ટેડ પર્સન છે, ઉપરથી મેનેજર પણ છે. એટલે કોનો પગાર વધારવો અને કોનો નહીં બધું એના જ હાથમાં હોય છે. બોસ બધું કામ એને જ સોંપે છે. તો પછી તારું શું કેવું છે? કહ્યું ને પપ્પા કે એ બધું રાહુલના હાથમાં છે.
અરે તો રાહુલ ને કબજે કરી લે ને. કબજે? હા, શું બોલો છો તમે? બેટા તારા માટે કહું છું, તારે એક દિવસ તો સાસરે જવાનું છે, તો પછી રાહુલમાં શું ખામી છે? પપ્પા, તમે જાણતા નથી, પણ રાહુલ છે ને એ ઓછી અગ્નિ એ પીગળે ને એવો માણસ નથી. જો બેટા, ભગવાને પુરુષમાં 12 કળા આપી છે અને સ્ત્રીને 16 કળા. તો હવે તું જ કે બેમાંથી આગળ કોણ? વાત તો તમારી સાચી છે. હા, મારી પણ ઈચ્છા એવી છે કે મારો થનાર પતિ એ રાહુલ જેવો જ હોય. રાહુલ જેવો કેમ? રાહુલ શા માટે નહીં? પપ્પા, હા, એ બધી દૂરની વાત છે, કારણ કે રાહુલ છે ને બહુ આજ્ઞાકારી દીકરો છે. એના મમ્મી પપ્પાને પૂછ્યા વગર કંઈ ના કરે. પાણી પણ છે ને એના મમ્મી પપ્પાને પૂછીને પીવે, અને એ લોકો જેમ કહે ને એમ જ કરે છે રાહુલ. જો બેટા, એના જીવનમાં કોઈ છોકરી એન્ટર કરશે ને તો હવાની દિશા આપોઆપ બદલાઈ જશે. હવે તું જ કે તારું શું કેવું છે? આમ પણ એ લોકો માલ મિલકત વાળા તો છે જ ને. હા, તો પછી આપણે આમાંથી થોડી મલાઈ ખાઈ લઈએ તો એમાં વાંધો શું છે? કઈ નહીં પપ્પા. તો કર ખેલ શરૂ, અને જ્યાં જ્યાં તને મારી જરૂર પડે ને ત્યાં અડીખમ ઊભો છું. હા પપ્પા, એ તો મને ખબર છે કે તમે હંમેશા મારી સાથે જ રહેશો. કાંઈ નહીં બેટા, તારું કામ પતાય અને મારે થોડુંક કામ છે તો હું જતો આવું. ચલો. શું મોટા ભાઈ, આ પ્રમાણે છે ને માર્કેટમાં એન્ટર થવાનું. જોકે બેઝિક નોલેજ છે. આ બાય કે સેલ કરશો ને એકવાર એટલે તમને ખ્યાલ આવી જ જશે. હા, અને આ પ્રમાણે જો હાલ તો હાલ, જટ મોડું થાય છે, હાલ. મમ્મી પપ્પા, એક મિનિટ, તમે ક્યાં જઈ રહ્યા છો? અરે બેટા, અમે છે ને તારા માટે એક સારું કામ કરવા જઈ રહ્યા છીએ ને અમે એક સારા એવા ઠેકાણે જઈ રહ્યા છીએ. મારા કામ માટે જાવ છો અને એ પાછું સારું કામ? પપ્પા, કાંઈ સમજાયું નહીં મને. બેટા, હું તને સમજાવું છું. અમે છે ને તારી હાટુ છોકરી જોવા જતા હતા. બોલ હવે, શેના હારું કામ? હું સારું કામ મમ્મી? મને આવું બધું પસંદ નથી. કેમ ભાઈ? જ્યાં સુધી તું ભણતો હતો ત્યાં સુધી તો બધું બરોબર હતું, પણ હવે તારું ભણતર પૂરું થઈ ગયું, તું એક સારી એવી નોકરીએ લાગી ગયો છો, તારો સારો એવો પગાર છે, એટલે બેટા સમય પ્રમાણે લગ્ન કરી લેવા પડે. એમાં તને પ્રોબ્લેમ શું છે? પપ્પા, તમે પ્રોબ્લેમની વાત કરો છો ને, તો જો હું પ્રોબ્લેમની વાત કરવા જાઉં ને તો રાત પડી જાય. એટલે ક્યારેક આપણને ટાઈમ મળે ને તો હું તમને બધી વાત કરી દઈ. પણ અત્યારે હું શું કહું છું, હા, મારી કરતા આ રાહુલની વાત અકાવો તમે. એટલે કાં ભાઈ, આવી કા વાત કરશો તું? અમારે પૂછાય તો નહીં, પણ ક્યાંક બારોબાર તે લંગર તો નથી ફિટ કર્યું ને? અરે મોટા ભાઈ આવું કર્યું છે? જોકે કર્યું હોય તો કહી દેજો પપ્પાને. અરે તું પણ, અને પપ્પા, તમને એવું લાગે છે કે હું કોઈ દી આવું કરવાનો વિચાર પણ કરી શકું? તો પછી કોડા એક વાતમાં ખબર કેમ નથી પડતી? આ આપણા ઘરના રીત રિવાજ મુજબ પેલા છે ને હકપણ ને લગન મોટા ભાઈ નું થાય, નાનાનું નહીં. સાંભળી લીધું ને મોટા ભાઈ, પપ્પાએ શું કહ્યું? બેટા, અત્યાર સુધી તે કોઈ દી એવી વાત નથી કરી કે અમને તારી વાતથી કોઈ દુઃખ લાગે. તો પછી તો અચાનક આજે આવી વાત કેમ કરસ? હા મમ્મી, હું આ વાત તમને પછી કરું તો નહીં હાલે? હાલે ને, પણ તારે છે ને અમારી ઉપરવટ જઈને કોઈ મનમાની નહીં કરવાની. હા હા, સાચી વાત છે મમ્મીની હો મોટા ભાઈ. તું બે ને બહુ હાસી વાત વાળો. તો પછી શું વાંધો છે મોટા ભાઈ? હા હા, મમ્મી પપ્પાએ જે કંઈ પણ વિચાર્યું હશે, આ તમારા ભલા માટે જ વિચાર્યું હશે ને? તને એટલું બધું ભલાઈનું છે તો એ ભલાઈ તું જ લઈ લે ને, એમાં તને કઈ વાંધો છે? હા, જો ઉડતા તીર મારા સુધી આવી જ રહ્યા હોય અને મમ્મી પપ્પા જો કહેતા હોય તો હું આ બલિદાન આપવા તૈયાર છું. મમ્મી પપ્પા, પેલા છે ને આનું જ કરાઈ દો. જો આને બહુ ઉતાવળ છે. ઉતાવળ? અરે પણ મને કઈ વાતની ઉતાવળ છે? આ તો આ તમારી ઉંમર જતી રહેશે, આ ટકલું થઈ જશો, આ પછી થોડી કોઈ છોકરી પસંદ કરશે, એટલા માટે કહી રહ્યો છું કે હજી માની જાઓ, સમય છે, કોઈ છોકરી પસંદ કરી લો ને લગ્ન કરી લો. હા બેટા, માની જાને. હા હા ભાઈ, માની જાને સાહેબ, માની જાવ ને? હા, માની જાવ ને.
માની જાવ ને માની જાવ હા પાડી દો પપ્પા હા છે ફાઇનલ જુઓ હા છે ને નહીં, શું નહીં મારી વાત સાંભળશો બધાય. તમે છે ને મને વધારે શરમાવશો નહીં. ઓલું શું કહેવાય, આઈ એમ સોરી. આઈ એમ વેરી વેરી સોરી કાના તને ભૂલી ગઈ. કોણ જાણે હું એના મનમાં આવતું છે. પ્રોબ્લેમ ના હોય તો સારું. લે વિપુલભાઈ અત્યારે કેમ કઈ બાજુ? આ જોને દુકાન બાજુ જાઉં છું. પણ આટલા બધા લેટ? આ જોને ભાઈ, હવે છે ને આ બધી વધારે પડતી મગજમારી ને મૂકી દીધી છે. આ ઈચ્છા થાય ને ત્યારે દુકાને જાઓ અને મન પડે ને જ્યાં સુધી દુકાને બેહું અને કંટાળો આવે ને આ શટર પાડ્યું ને ઘર ભેગો. અરે ભાઈ, હવે તો તમારા બંને દીકરા કમાવા માંડ્યા છે અને તમે તો સાવ ફ્રી થઈ ગયા. હું તો કહું છું કે તમે ઘરે બેહો ને આ બધી પળોજણ મૂકો. મારી વાત બરોબર છે ભાઈ, પણ મારું માનવું એવું છે કે જ્યાં સુધી આપણીથી કામકાજ થાય, આપણા હાથ પગ હાલતા હોય ને ત્યાં સુધી છે ને કામકાજ કર્યા કરે. આ ખોટું બીજાની ઉપર આપણે નિર્ભર રહેવું અને બીજાની ઉપર નિર્ભર રહીને તો આપણે છે ને માય કાંગલામાં ગણાઈએ. એની કરતાં છે ને જ્યાં સુધી કામ થાય ને ત્યાં સુધી કર્યા કરે. સાચી વાત છે હો. બાકી કેવું પડે તમારું. આ જો ભાઈ, મારા જીવનની તો આ જ પોલિસી છે. બાકી લોકો શું કરે ને એની મને કાંઈ નથી ખબર. તમારી પોલિસી સારી જ છે, પણ હું કહું છું તમારા દીકરાના લગ્ન કરી દો અને આ જવાબદારીમાંથી તમે મુક્ત થઈ જાઓ. હા, આ વાત તમે મુદ્દાની કરી. તો મારે તો દીકરાના લગ્ન કરાવવા જ છે. કોઈ સારી છોકરી ધ્યાનમાં હોય તો દેખાડો. હા હા, કેમ નહીં, 2-3 દિવસમાં તમને બતાવું. હા, તો પછી એક કામ કરો, હા સમય કાઢીને ઘેરે આવો. હા. ભેગા બેસીને ચા પાણી પી અને શાંતિથી વાતચીત કરશું અને ટાઈમ હોય ને તો જમીને જાજો. અરે વાહ, તો હવે છે ને આપણે છૂટા પડીએ અને વહેલી તકે મળશું. તો લ્યો બાપા, સીતારામ. સીતારામ સીતારામ. સીતારામ સીતારામ. મેળે આવો પછી. હા ભાઈ હા. શાક કરવાનું છે, રેવા દ્યો ને. આનું કરી નાખજે. આ સાંજે સેવ ટામેટાનું. અરે વાહ પપ્પા, શું વાત છે. હા, તમે મમ્મીની હેલ્પ કરો છો કે હું? હા, હેલ્પ તો કરવી જ પડે ને ઘરના કામમાં. અને બટા, તું છે ને નિરાયત રાખ, શાંતિ રાખ. તારે તે આ બધા વારા આવશે. તું જો. અરે પણ હું ક્યાં વિરોધ કરું છું કે હું નહીં કરું? તો પછી વાંધો ન હોય તો લગ્નની આ પાડી દે. હું લગ્નની હા પાડી દઉં. પપ્પા, મેં તમને કીધું છે ને કે આ લગ્નની વાત હવે નહીં કરતા. ભાવ પૂજા હાવ. જો આમ જો, રાહુલ લઈ આવી ગયો. આ બેટા, આ પૂજા તારી સાથે અને આમ અચાનક? પપ્પા, એમાં એવું છે કે તમે લોકો તો જાણો છો ને કે હું અને પૂજા ઘણા સમયથી એક જ ઓફિસમાં સાથે કામ કરીએ છીએ, પણ આજે એક ખાસ વાત કરવી હતી, એટલા માટે પૂજાને અહીંયા લઈને આવ્યો છું. શું વાત કરીશ, બોલ. એ જ કે અમે બંને જણા એકબીજાને પ્રેમ કરીએ છીએ, પસંદ કરીએ છીએ અને એકબીજાની સાથે લગ્ન કરવા માંગીએ છીએ. અરે, તું તો એમ વાત કરસ જાણે તારે આખા ભીંડાનું શાક ખાવું હોય, હું માર્કેટમાંથી ભીંડો લાવી હોય ને તું મને એમ કે મમ્મી અત્યારે જ ભીંડાનું શાક બનાવી દ્યો. અરે બુદ્ધિ વગર ના, હજી આ તારો મોટો ભાઈ બાકી છે અને તને આવો પ્રસ્તાવ મૂકતા શરમ નથી આવતી? જુઓ મમ્મી, તમે જેને સમજવાની કોશિશ કરો. હા, મોહિતભાઈને તો આપણે બધા સમજાવી જ રહ્યા છીએ ને કે લગ્ન કરી લે, પણ નહીં, હા મોહિતભાઈ તો ના જ પાડી રહ્યા છે. હવે એ જો ના પાડીને 10 વર્ષ કાઢી નાખે તો શું મારે પણ 10 વર્ષ સુધી કુંવારું રહેવાનું? બિલકુલ નહીં ભાઈ. બટા મોહિત, તું કાંઈ વૈશ્ય બોલમાં, શાંતિ રાખ. અને રાહુલ, આ પહેલા તું મને ઈ કહેતો કે તું આટલો બધો હોશિયાર અને આવી બધી સમજણ તને ક્યારે નહીં આવી ગઈ? આવી બધી ખબર તને કીધું નહીં પડે? જુઓ પપ્પા, હું મારી જાતને હોશિયાર નથી માનતો અને મારે એવું માન થવું પણ નથી, પણ આ એક વાતનું ડિસિઝન મેં લઈ લીધું છે. હું લગ્ન કરીશ ને તો પૂજાની સાથે જ કરીશ, બાકી બીજી કોઈ પણ છોકરીની સાથે ક્યારેય લગ્ન નહીં કરું. અને આ લગ્ન પણ હું આ વીકમાં જ કરીશ. વાહ રાહુલ વાહ,
મને તો એમ લાગે કે આ સોડી છે ને તને કાંઈક ઘોળવીને પીવડાવી દીધું લાગે છે. બાકી તારી આ ભાષા નથી. જુઓ મમ્મી, એવું કઈ નથી. હા છે ને તમારો વહેમ છે. હા મમ્મી, હું શું કામ ને રાહુલને કઈ પીવડાવી દઉં? હા, તમારો દીકરો દૂધ પીતો ગગો છે. હા, હી વાત હાસીસ. કઈ દૂધ પીતો ગગો નથી, પણ તે તારી જાળમાં ફસાવીને ને તારો ગગો બનાવી દીધો. મમ્મી પપ્પા હવે મૂકો ને વાત. આ રાહુલ ને પૂજા એકબીજાને પસંદ કરે છે તો તમને બેને વાંધો શું છે? બેટા વાંધો મને એક જ વાતનો છે કે આવા તુચ્છ વિચાર કરવા વાળો મારો દીકરો ન હોઈ શકે. આ હરઝણે બાકી છે ને ઉપકારનો બદલો ભાવ સારી રીતે વાળ્યો હો. ઓલી કહેવત તો હાસી કે મીઠું મધ જેવા બોલવા વાળાનો કોઈ દી ભરોસો ન કરવો, કારણ કે મીઠાઈની પાછળ છે ને કડવું ઝેર જ છુપાયેલું હોય છે. જુઓ પપ્પા, હા તમે છે ને વધારે પડતું ના બોલો ને તો જ સારું છે. બાકી અમે લોકો અહીંયા તમારા આશીર્વાદ લેવા માટે આવ્યા છીએ. પ્રેમથી આશીર્વાદ આપો તો પ્રેમથી, નહીતર નફરતથી. બાકી તમારા આશીર્વાદ લઈને લગ્ન તો કરીશું, એ પણ આ વીકમાં. એ વાત પણ ફાઇનલ છે. ચાલ પૂજા, આ લોકોના આશીર્વાદ લઈ લઈએ. ચાલ. વધારે પડતું હસવું સ્વાસ્થ્ય માટે હાનિકારક છે અર્જુનભાઈ. લે આવો આવો વિપુલભાઈ, બેસો બેસો. હું અહીંયા બેહવા નથી આવ્યો અર્જુનભાઈ, પણ તમને એ જવાબ દેવા આવ્યો છું કે મારા ઉપકારનો બદલો તમે આવા અપકારથી વાળ્યો. શાબાશી આપવા આવ્યો છું તમને. એટલે વિપુલભાઈ તમે કહેવા શું માંગો છો? જરાક ચોખવટ તો કરો. આમાં ચોખવટ કરવાની વાત જ ક્યાં રહી? અરે ચોખવટ તો તમે બાપ દીકરી અમારી જોડે કરી જ નાખી. પપ્પા, હું અને રાહુલ એકબીજાને પ્રેમ કરીએ છીએ, એકબીજાની સાથે લગ્ન કરવા માંગીએ છીએ. બસ એ જ વાતનો વાંધો છે આ લોકોને. એ વાતની તો પ્રોબ્લેમ છે. તો વિપુલભાઈ એમાં વાંધો શું છે? એકબીજાને પ્રેમ કરે છે તો એને મેળવવા જોઈએ આપણે, ના કે એમાં બાધા બનીને આપણે વિરોધ કરાય. અર્જુનભાઈ, તમારે કે મારે છે ને કોઈ એવી ગાઢ મિત્રતા નથી કે નથી કોઈ એવા સંબંધ. આપણે ખાલી 4 થી 5 વખત રસ્તામાં મળ્યા અને તમારી દીકરીને મેં હેલ્પ કરી. બાકી તમારા સ્વભાવથી હું સારી રીતે પરિચિત છું, એટલે મારું મોઢું ખોલાવવું રહેવા દો. હેલ્પ ની વાત કરો છો? હેલ્પ તો એકબીજાની બધા કરતા જ હોય. અને રહી વાત મારા સ્વભાવની, તો મારા સ્વભાવ વિશે તમે શું જાણો છો? હવે ઈ તો તમે તમારા અંતરના અરીસાની સામે ઊભા રહેશો ને એટલે તમને આપોઆપ બધું સમજાઈ જાય કે તમારો સ્વભાવ કેવો છે. મારે કાંઈ બોલવાની જરૂર નહીં પડે. અને તમે આ તમારી દીકરીના લગ્ન મારા દીકરા હારે કરવાની જે ચાલ ચાલી છે ને એમાં મારે નહીં પણ તમારે જ વેઠવાનું રહે. વિપુલભાઈ, એ તો સમય જ બતાવશે. પપ્પા, એમ પણ મારા સસરા પાસે પૈસા ઘણા છે, ઘણી માલ મિલકત છે. બની શકે કે આ પૈસાનો ઘમંડ બોલતો હોય. કાંઈ વાંધો નહીં બેટા, આપણે ઘર સુધી તો પહોંચી ગયા છીએ ને, પછી તિજોરી સુધી પહોંચી જાઓ એમ જ ને. એક ભૂંડની નજરમાં તો ગટર જ હોય છે અને એ આજે તમે લોકોએ સાબિત કરીને બતાવી દીધું. પણ તમે લોકો મારી એક વાત કાન ખોલીને સાંભળી લેજો. આ રાહુલ અને મોહિત મારા દીકરા છે, મારું લોહી છે. તમારા લોકોનો પડદા તો ફાશ હું કરીને જ બતાવીશ. કેવા ગુમસુમ બેઠા છો? શું વિચારો છો? હવે ગુમસુમ બેહવા સિવાય ને વિચારવા સિવાય મારી જિંદગીમાં બીજું વધ્યું છે હું? તમે છે ને આમ ખોટું વિચારીને તમારો મગજ ખરાબ ન કરો. જે થવાનું છે એ તો થશે જ તે. હવે એ તો હું એ માનું છું કે હું અત્યારે મારા નસીબને દોષ દઉં છું. જ્યારે મારો હગો દીકરો, મારો પેટનો દીકરો અત્યારે મારી પીઠ પાછળ ઘા મારવાની કોશિશ કરે છે. માણસને સુખ આવે ને ત્યારે એને સ્વાર્થી ને ઘમંડી બનાવી દે છે. એટલે છે ને કોક દિવસ માણસને દુઃખનો સામનો કરવો પડે અને એ માણસ એ કઠિન પરીક્ષામાંથી બહાર નીકળે અને સામેના માણસને સાચો રસ્તો બતાવે ને એ જ સાચો માણસ કહેવાય.
એટલે છે ને તમે આટલું બધું ન વિચારો અને હિંમત ન હારો. અરે જ્યારે આપણા જ આપણને શિખામણ આપે ને ત્યારે એ શિખામણ ખૂબ અઘરી હોય છે. અરે એક એક તણખલું ભેગું કરી અને આપણે જે માળો બનાવ્યો હોય ત્યારે આપણે એવો વિચાર ન કર્યો હોય કે બહારથી આવીને એક ચિંગારી આપણા માળાને બાળીને ભસ્મ કરી નાખે. હું તમને શું કહું, તમે આટલો બધો વિચાર ન કરો. ભગવાને જે ધાર્યું હશે એ થશે. અને આમ પણ આ વિધાતાના લેખ પર આ દુનિયાનો કોઈ પણ માણસ મેઘ નથી મારી શકતો. તો ધીરજ રાખો. હા, આમ જોવા જઈએ ને તો તારી વાત સાચી જ છે. તો પછી આ જે નાટક હાલે છે ને એ અદપ વાળીને સાના મનાય નાટકને નિહાળ્યા કરો. અને તમે દુકાને જાઓ ને તો તમારા મગજમાંથી બધા વિચારો જતા રહે એટલે તમારો મગજ સારો રહેશે. એટલે દુકાને જતા રહ્યો. હા, લાવ હું દુકાને જ જાઉં. તો દુકાને જાઉં તો કઈક કામમાં થોડું મગજ લાગે તો આ બધા વિચારો મગજમાંથી નીકળે. કાકા એક કપ ચા આપજો ને. કેમ ભાઈ, કોઈ દિવસ નહીં ને આજે તું આ સાની ટપરી પર ઊભો છે? કઈ નહીં, બસ એમ જ આજે અચાનક મન થઈ ગયું ચા પીવાનું એટલે આવ્યો છું. પણ એક વાતનો મને જવાબ આપે, તું આ જે પણ કરી રહ્યો છે એની પાછળનું ધ્યેય શું છે? તે કેમ ભાઈ, હું લગ્ન ના કરી શકું અને એ પણ મારી મનપસંદની છોકરી સાથે? લગ્ન કરી જ શકે ને, કેમ નહીં, પણ એના માટે મમ્મી પપ્પાની રજા પણ હોવી જોઈએ ને. એટલી જ રજા જેટલી તારી અને પૂજાની છે. શું વાત કરે છે તું? હા, મમ્મી પપ્પાની રજામંદી ક્યારે મળવાની જ નથી. હા હા, એમના વિચારોની સાથે થોડું ઘણું કોમ્પ્રોમાઇઝ કરીને જીવવું પડશે, બીજું કંઈ ના કરી શકું. તારા લગ્ન પછી મમ્મી પપ્પા કોમ્પ્રોમાઇઝ કરશે એનું હું? હવે એ તો એની લાઈફનો સવાલ છે. અને આમ પણ આ મમ્મી પપ્પા એની જિંદગી જીવી ગયા છે. હા, આપણી જિંદગી છે. આપણી જિંદગી આપણે આપણી રીતે જીવી લેવાની. આમાં પસ્તાવો મમ્મી પપ્પાને નહીં પણ તને થવાનો છે, એટલું યાદ રાખજે. હે ભાઈ, તું હા આજની સદીમાં જીવે છે કે પછી હજી એ પહેલાની હા 18મી સદીમાં જીવે છે એ જ નથી સમજાઈ રહ્યું મને તો. જે જગ્યાએ મમ્મી પપ્પાની વિચારધારા જોવામાં આવે ને ત્યાં સદીઓ નથી જોવાતી. તો પછી તું તારી રીતે જિંદગી જીવ, હું મારી રીતે જિંદગી જીવું છું. અને આમ પણ અમારી જિંદગીમાં અને મારા સપનાઓમાં તું દખલ અંદાજી ના કરે ને તો જ વધારે સારું છે. જ્યારે તારી આંખો ખુલશે ને ત્યારે તને ખબર પડશે કે દખલ અંદાજીનો શબ્દ કોના પર લાગુ પડે છે. કારણ કે હજી તો આપણી બે ઈંડામાંથી બહાર આવ્યા છે. આપણે ખાલી દુનિયા જોઈ છે, પણ આપણા મમ્મી પપ્પાએ તો દુનિયા જોઈ પણ છે અને દુનિયાદારી પણ. શું ભાઈ, તું મને સમજાવવા માટે ગમે તેટલી ફિલોસોફી ભરી વાતો કરી લે, બાકી તારી આ જે કંઈ પણ વાતો છે ને એ મારા દિમાગમાં કંઈ નથી ઉતરતી. ઉતરે તો છે આપણા મા બાપના ચહેરા પરથી ખુશી. નફટ નપાવટ, જે વાતની અમને બીક હતી તે ઈસ કર્યું ને. હવે આની યારે હું તું મગજમારી કરશો? આ નફટ આપણો દીકરો હોય જ ના શકે. હા, હું છે રાહુલ, તારામાં સંસ્કાર કે મર્યાદા નામની વસ્તુ છે કે નહીં? કે ઘોળીને પી ગયો? બહુ સમજાવ્યો પણ નહીં સમજો. તારાથી આ દુનિયામાં કોઈ મોટો મૂર્ખ જ નથી. જુઓ મોટા ભાઈ, હું અહીંયા તમારા લોકોની સાથે સંસ્કાર, મોભો અને મર્યાદાની વાતો કરવા નથી આવ્યો, પણ એટલા માટે આવ્યો છું કે મેં અને પૂજાએ બંને કાયદેસરના લગ્ન કરી લીધા છે. હું માત્ર એટલું જ જાણવા માંગુ છું કે હવે તમે લોકો અમને અપનાવશો કે નહીં? નહીં, ક્યારેય નહીં. તો પછી મારા ભાગમાં આવતી તમામ મિલકતોના ભાગ પાડી દો, કે જે મિલકતો માટે હું કાયદેસરનો હકદાર છું. વાહ મારા દીકરા વાહ, આજ આશા હતી તારી પાસે કે તું ક્યારે તારા અસલી રંગમાં આવે છો. 22 વર્ષના મા બાપના પ્રેમને ભૂલીને
ક્ષણભરની ખોખલી ચાહતમાં તું ભાન ભૂલી ગયો. હે બદલ તારો ખૂબ ખૂબ આભાર. આ અર્જુને તો પોતાની અંદર છુપાયેલો રાક્ષસ પણ બતાવી દીધો. હવે આનાથી વધારે બીજું જોવાનું શું બાકી છે? શું પપ્પા, આ બધી ફાલતુ વાતું સાંભળવાનો મારી પાસે બેકારનો સમય નથી. હા, એટલે પ્લીઝ તમે માત્ર મારા સવાલનો જવાબ આપી દો, એટલે હું અને પૂજા નક્કી કરી લઈએ કે અમારે આગળ શું કરવાનું છે અને શું નહીં. જવાબ જ સાંભળવો છે ને તારે તો સાંભળી લે. મારા જીવતા જીવત તને મિલકત તો હું પણ એક ફૂટી કોળી નહીં મળે. તારાથી જે થાય ને એ કરી લે જા. તો પછી મારો પણ જવાબ સાંભળી લો પપ્પા. આ ઘરમાં અને ઘરની મિલકતમાં મારો જે કે પણ ભાગ અને હિસ્સો છે ને, એ હિસ્સો હું કોઈ પણ હિસાબે લઈને જઈશ. ચાલ પૂજા. જોયું પપ્પા, એટલા માટે જ હું લગ્નની ના પાડતો હતો કે આવનારું પાત્ર આપણા કુટુંબને જોડશે કે તોડશે. આવા વિચારો તમારી જેવા હલકા માણસ જ કરી શકે. હા, ચાલ પૂજા. આહા, લગ્ન ગાળો ફાટી નીકળ્યો. કેટલી કંકોત્રી, હવે તો સાંડલાનો વેત નથી રહેવા દીધો. રાહુલ, હે, મારો નાનો ભાઈ રાહુલ ક્યાં છે? મોહિત, તે તો સીધું ફાયરિંગ ચાલુ કરી દીધું. થોડી વાર બેસ, પાણી પી, ચા પી અને પછી પૂછ. કાંઈ જરૂર નથી. મેં તમને જે પૂછ્યું એનો જવાબ આપો. મારો જવાબ ઈ છે કે મને કાંઈ ખબર નથી. અરે, તારા જેવો માણસ તો મેં દુનિયામાં જોયો નથી. તો તું મને આમ બરાબર જોઈ લે. હવે તને બીજી વાર જોવાય નહીં મળે. તો સાંભળો, આ તમે જ પાથરેલા ખેલમાં તમને જ ફસાવી ન દઉં ને તો મારું નામ પણ મોહિત નહીં. તો અમારી ખાનદાની લાજે ને જુવાન. આ અર્જણની ચાલ કોઈ નથી સમજી શક્યું. તું તો શું સમજી જવાનો છો? એક વાત કાન ખોલીને સાંભળી લે. ચૂપચાપ મિલકતમાંથી ભાગ આપી દે, નકર એવો દાવ ખેલીશ ને કે પત્તા ખુલ્યા પહેલા તમારી હાર થશે. હાર એ તો આવનારો સમય જ બતાવશે. અને હા, એક વાત ભૂલતા નહીં કે ઘેટા બકરાના ટોળામાં સિંહણનું બચ્ચું મોટું થાય ને તો એને સમજ આવતા વાર નથી લાગતી કે એ બકરી નથી કે ઘેટું નથી, એ સિંહ છે સિંહ. એવી જ રીતે મારો ભાઈ એક દિવસ છે ને તમને દેખાડી દે કે એ મારો ભાઈ છે. ભાઈ, માણસની જાળમાંથી માણસ નીકળી શકે, પણ રાક્ષસની જાળમાંથી સારું છું કે તમે કબૂલી લીધું કે તમે માણસ નથી, રાક્ષસ છો, રાક્ષસ. પણ હવે એ પણ સમય બહુ નજીક છે જેમાં તમારું પતન થવાનું છે. જી, તમે કોણ? હું એડવોકેટ હાર્દિક રાવલ. બેસો. બેસો. હા, બોલો ને, કેમ આવવાનું થયું? જો વિપુલભાઈ, તમારા છોકરા રાહુલે તમારા ઉપર કેસ દાખલ કર્યો છે અને એ ભાગે પડતી પ્રોપર્ટી તમારી પાસે માગી રહ્યો છે. અને જો વિપુલભાઈ, તમારે તમારા સમાજમાં બદનામી ન કરાવી હોય તો એને રાહુલને તેનો ભાગ આપી દો. જો વકીલ સાહેબ, તમે જવાબ લેવા જ આવ્યા હોવ ને તો મારો જવાબ મારા દીકરાને આપી દેજો. મારા જીવતા જીવત મારી મિલકતમાંથી હું એને ખોટી કોળી નહીં આપું, કારણ કે આ મિલકત મારી છે અને એનો પહેલો હકદાર અને પહેલો માલિક હું છું. હું ધારું એને મિલકત આપી શકું, અને જ્યાં સુધી હું જીવતો છું ત્યાં સુધી એને એક રૂપિયો નહીં મળે. જાવ એને કહી દેજો, એને જ્યાં કેસ દાખલ કરવો હોય ત્યાં કરી દે, અને વધારે ટેંટે કરશે ને તો એના ભાગની મિલકત અનાથ આશ્રમમાં દાન કરી દે, પણ એને નહીં આપું. તો ઇન શોર્ટ વિપુલભાઈ, તમે એમ કહેવા માંગો છો કે તમે તમારા છોકરાને ભાગ નહીં આપો, એમને? હા સાહેબ, તમે એવું સમજી શકો છો. તો કાંઈ નહીં, ચાલો મળીએ. બીજું શું? એક રૂપિયો હું એને આપવાનો નથી. મારી સામે આવે ને આ વખતે. આવો આવો. શું થયું પપ્પા? પછી મારી વાત ઉપર તમે લોકોએ વિચાર કર્યો કે નહીં? જ્યારે ઘરના વડીલોની વિચારધારાની ધારાને પોતાના જ તોડી નાખે ને
ત્યારે બેટા કઈ વિચારવા જેવું રહેતું જ નથી. તો પછી હસતા મોઢે રાહુલના ભાગમાં જે હિસ્સો આવે એ આપી દો ને. અમારા ઘરના મામલામાં તમારે કાંઈ દખલગીરી કરવાની જરૂર નથી. એ ચૂપ. અને અમે આમંત્રણ નહોતું આપ્યું કે તમે અહીંયા આવો. મર્યાદા અમારે જો મોટા ભાઈ, એ વાત ના ભૂલતા કે સસરા છે મારા, પપ્પાજી કહીને બોલાવું છું એમને, પપ્પાજી. મર્યાદા તો તે તોડી નાખી. મોટા ભાઈ, તમને ખબર ના હોય ને તો કહી દઉં કે હું આ ઘરની વહુ છું. આ ઘર પર મારો પૂરેપૂરો અધિકાર છે, હક છે મારો. એટલે મારે અને મારા પપ્પાએ આ ઘરમાં આવવા માટે કોઈની પરમિશન ના લેવી પડે. તો આ ઘરને પોતાનું ઘર માનતા હોય તો ને, પણ જે માણસ બીજાના ઘરમાં ભાગલા પડાવવા માંગતું હોય ને, એ માણસની વિચારધારામાં ઘર ઘર નો કહેવાય. બેન, પહેલો પ્રસ્તાવ શાંતિથી અને પ્રેમથી જ કરવા આવ્યા હતા, પણ તમને ઘમંડ હતો કે આવું નહીં થવા દઈએ. અને એ વાત એ સાચી છે. તારા જેવો વેવાય હોય ને અહીંયા આવું જ બને. હા, વધારે પડતી વાત કરવાની રહેવા દેજો પપ્પા. મને મારી વાતનો જવાબ આપી દો કે મને મારા હિસ્સાનો ભાગ આપો છો કે નહીં. જો હું ના પાડું તો તું શું કરી લઈશ? તો પછી મારા વકીલે તમને સમજાવ્યું જ હશે ને. હા, આ સોસાયટીમાં તમારા લોકોની ઇજ્જત અને આબરૂ કેટલી છે યાદ છે ને તમને? હા, જો મોટા ભાઈએ ઝઘડા કરીને તમારી ઇજ્જત આબરૂને ઠેસ ના પહોંચાડવી હોય ને, સીધી રીતે મને મારા ભાગની પ્રોપર્ટી આપી દો અત્યારે. અરે તારી જેવા નફટ ને નાલાયક હોય એને આ ઇજ્જત ને આબરૂ હું, બાકી તારો મોટો ભાઈ છું, અત્યારે જ પાઠ ભણાવી શકું એમ છું. તો શું કરી લઈશ તું? હા, અરે બોલ ને, શું કરી લઈશ? શું કરી લઈશ હા. એમ? મોહિત, છોડી દે એને. રેવા દે, એની હામો ન પડ. ને તો કઈ આપણી નથી પડી. અને તમને કહું છું, એને ફાઇલ આપી દો એટલે ઘરમાંથી હાલતો થાય. ઝઘડો ન કરો. તારે મિલકત જ જોઈએ છે ને? હા, હાલે, આ તારા ભાગનો હિસ્સો. પણ એટલું યાદ રાખજે દીકરા કે જે નાવમાં તું સવારી કરે છે ને એ નાવમાં અઢળક છેદ છે. અને એ નાવનો જે નાવિક છે ને એ તો ખૂબ જ સારો એવો તરવૈયો છે. જો એ નાવ ડૂબી જશે ને તો તું પણ ડૂબી જાઈશ, પણ એ નાવ ચલાવવા વાળો નહીં ડૂબે. નાવ ચલાવવા વાળો નહીં ડૂબે. અને બેટા કહેવાય છે ને કે ઘરના મોભી માટે તો તાકાત પણ પરિવાર અને કમજોરી પણ પરિવાર. દીકરા, તને જો ક્યારેય અમારા જેવો કડવો અનુભવ થાય ને તો પાછું વળીને અમારા ઘર સામું નહીં જોતો. કારણ કે આ અમારા ઘરના દરવાજા તારા માટે હંમેશા બંધ થઈ ગયા છે. કયું ઘર અને કયો દરવાજો? હા, આ ઘરમાં અડધો ભાગ મારો પણ છે, એટલે આ વાત ભૂલતા નહીં. સિગ્નેચર ને ડોક્યુમેન્ટ્સ ઓકે છે પપ્પા? ચાલો, આપણું કામ પરફેક્ટલી પતી ગયું છે. અને પતી ગયા પછી અહીંયા ઊભું રહેવું એ પણ નુકસાની છે. હા, ચાલો. ચલો ચલો, ટેક કેર. હા, રડીશ નહીં બેટા. મમ્મી, તું ના રડ. હા હા, રાહુલની સવારી ભલે આટલી ઝડપની વેગે હાલે, પણ એના લક્ષ્ય પહેલા જ હા રાહુલ મનથી ભાંગીને ભૂકો ન થઈ જાય ને તો મને કહેજે. તું રડ નહીં. બસ મમ્મી, હવે રોવાના દિવસો આપણા નથી, હા રાહુલના છે. અને બસ હવે આ અર્જુનની કઠપુતલીની જે રમત છે ને એ આપણે જોવાની છે. હાલો મમ્મી ને પપ્પા, અરે દુકાન ભલે ને વેચાઈ ગઈ, આપણે કાંઈક નવી શરૂઆત કરશું અને પાછી દુકાન કરશું, પણ અત્યારે છે ને મન હળવું ન કરો. હા હા હા, આંખમાંથી આહુડા તમે હવે નહીં પાડતા. હા હાલો